તો આપણે બીજું ઇન્સ્પિરેશનનો એક સોર્સ આપણો છે. એક તો ગુડ ફ્રેન્ડ્સ છે. ઇન્સ્પિરેશનનો બીજો સોર્સ આપણો છે આપણી ચિંતાઓ. ટર્નિંગ વરીઝ ઇન્ટુ ઇન્સ્પિરેશન. આપણી ચિંતાઓને આપણે ઇન્સ્પિરેશનમાં કન્વર્ટ કરવાની. વરીઝને એવું કરીશું કે મને નહીં આયા તો નહીં આયા તો ભાઈ ચાલુ કર વાંચવાનું. અમે બી જ્યારે પૂર્વાશ્રમમાં ત્યાં ભણતા હતા તો એવી જગ્યાએ ભણતો તો એ સિટી કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે બહુ ફેમસ છે. એટલી બધી કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, અમે એનાથી નજીક જ રહેતા હતા. તો કેમિકલ ઇન્ડસ્ટ્રીવાળા એના ગેસીસ રિલીઝ કરે, ધુમાડા છોડે તો એના બહુ ધુમાડા ખાતા હતા. અને જે એરિયામાં સોસાયટીમાં રહેતા હતા ત્યાં બધા 12th સ્ટેન્ડર્ડ પછી BSc કેમેસ્ટ્રી ભણેલા અને એ ઇન્ડસ્ટ્રીમાં બધે જોબ કરતા હતા. એટલે આપણે નાના હોઈએ તો આપણને ઘણા બધા પ્રકારના મિથ્સ હોય. મિથ્સ એટલે કલ્પનાઓ હોય આપણી પોતાની, એક ગ્રંથિઓ અંદર હોય. તો મારા કેસમાં મને એવું હતું કે 12th સ્ટેન્ડર્ડ પછી 2 જ વસ્તુ ભણાય, આપણને બહુ લિમિટેડ સ્કોપ હોય. અને અમે જ્યારે ભણતા ત્યારે તો ઇન્ટરનેટ હતું નહીં, આવું બધું કંઈ હતું નહીં. એટલે આપણને ખબર ના હોય કે 12th પછી બી ઘણું બધું સાયન્સ હોય, કોમર્સ હોય, બહુ બધી ફિલ્ડ્સ છે, આપણે ઘણું બધું સારું ભણી શકીએ. પણ એવું બધી કોઈ કલ્પના નહીં, કોઈ આઈડિયા નહીં. આપણને ખાલી એટલું ખબર કે કાં તો BSc થાય ને કાં એન્જિનિયરિંગ થાય. પણ અંદરથી એક વસ્તુ ફિક્સ થઈ ગયેલી ને ગોખાઈ ગયેલી કે જો BSc કરશું ને તો આ કેમિકલના ધુમાડા જ ખાવાના. એ આપણે ખાવા નથી, એટલે આપણે એન્જિનિયરિંગ ભણવાનું. તો એ વરી, એ ચિંતા જે હતી ને એ ઇન્સ્પિરેશન બની ગઈ હતી કે એટ નો કોસ્ટ આઈ એમ ગોઈંગ ટુ સ્ટડી BSc. ધેર ઇઝ નો વે આઈ એમ ગોઈંગ ટુ એ BSc કેમેસ્ટ્રી કોલેજ. હું જો ભણીશ તો એન્જિનિયરિંગ જ ભણીશ. પણ એક ખબર હતી તો એ ઇન્સ્પિરેશન બન્યું. એ ઇન્સ્પિરેશન બન્યું તો પછી ખબર પડી કે એન્જિનિયરિંગ ભણવું હશે તો પછી તો આપણે સ્કોર બી સારો લાવવો પડશે. કેમ કે ત્યારે પછી સીટ્સ બહુ ઓછી હતી, કોલેજીસ ઓછી હતી, રિઝર્વડ હતું. તો એટલે હાર્ડવર્ક થતું હતું. તો આપણી જે વરીસ છે, આપણી જે ચિંતાઓ છે, ટર્ન ધેમ ઇન્ટુ ઇન્સ્પિરેશન. એવી રીતે આપણને ઇન્સ્પિરેશન મળે.